ચાલો વિદ્યાર્થી મિત્રો, આર્યમ એજ્યુકેશનમાં આપનું ફરીથી ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 11 નામાંના મૂળ તત્વો ભાગ 1 પ્રકરણ નંબર 3 પૂર્ણ કર્યું। હવે આજે 4 નંબરના પ્રકરણની વાત આગળ વધારવાની છે। તો હિસાબી સમીકરણ અને ધંધાના વ્યવહારો, એકાઉન્ટિંગ ઇક્વેશન એન્ડ બિઝનેસ ટ્રાન્ઝેક્શન। તો હિસાબી સમીકરણ, તો આપણે વાર્ષિક હિસાબો બનાવશું। નાણાકીય હિસાબી પદ્ધતિનો મહત્વનો ઉદ્દેશ નાણાકીય હિસાબો તૈયાર કરવાનો છે। એની અંદર વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું તૈયાર કરવામાં આવે છે। વેપાર ખાતું અને નફા નુકસાન ખાતા દ્વારા ધંધાનું પરિણામ, નફો કે ખોટ શોધવામાં આવે છે। વેપાર ખાતા દ્વારા કાચો નફો અને કાચી ખોટ શોધવામાં આવે છે। નફા નુકસાન ખાતા દ્વારા ચોખ્ખો નફો અને ચોખ્ખી ખોટ શોધવામાં આવે છે। અને પાકા સરવૈયાના પત્રક દ્વારા ધંધાની આર્થિક પરિસ્થિતિ અંગેની જાણકારી મેળવવામાં આવે છે। હવે અહીંયા પાકા સરવૈયાના મુખ્ય બે અંગો, એક મૂડી દેવા અને બીજું મિલકત લેણા। મૂડી દેવા અને મિલકત લેણા। હવે મૂડી દેવા એ આપણું એક સૂત્ર મૂડીનું બનશે, મૂડી પ્લસ દેવા, મૂડી પ્લસ જવાબદારી બરાબર મિલકતો બનશે। લેણું એ પણ એક પ્રકારની મિલકત, એટલે ખાલી મિલકત લેણા એવી બાજુ છે, એમાં ખાલી મિલકતો બોલો તો પણ ચાલે। તો મૂડી એટલે એને ઇંગ્લિશમાં કહેવાય કેપિટલ, એનો સી લઈએ। દેવાને લાયબિલિટીઝ કહેવાય, જવાબદારીઓ કહેવાય, બરાબર, તો એનો એલ લઈએ। અને મિલકતોને એસેટ કહેવાય, તો એનો એ લઈએ। તો એ પ્રમાણે સી પ્લસ એલ બરાબર એ થાય। હંમેશા સીમાં અથવા એલમાં જેટલો વધારો ઘટાડો થાય તેટલો જ વધારો ઘટાડો એની અંદર થાય। મૂડી અને જવાબદારીમાં જેટલો વધારો થાય તેટલો જ વધારો સામે મિલકતોમાં થાય, અથવા મૂડી અને જવાબદારી સી પ્લસ એલમાં જેટલો ઘટાડો થાય તેટલો જ ઘટાડો મિલકતો એટલે એની અંદર એસેટમાં ઘટાડો થાય। સી વધે તો સામે એ વધે, એલ વધે તો સામે એ વધે, અથવા સી ઘટે તો સામે એ ઘટે, એલ ઘટે તો સામે એ ઘટે। અને ઘણી વખત માત્ર એ વધારો થતો હશે એક પ્રકારના વ્યવહારથી અને બીજા પ્રકારના વ્યવહારથી એની અંદર ઘટાડો થતો હશે, તો તેવા વ્યવહારોથી સમીકરણ ઉપર કોઈ અસર થતી નથી। પાકા સરવૈયાની બે બાજુ, મૂડી દેવા રકમ રૂપિયા, મિલકત લેણા રકમ રૂપિયા। તો મૂડી દેવા એટલે સી પ્લસ એલ થયું અને મિલકત લેણા એટલે એ થયો। તો આ સી પ્લસ એલ બરાબર એ જે સમીકરણ થયું એ સમીકરણને હિસાબી સમીકરણ કહેવાય, અથવા પાકા સરવૈયાના સમીકરણ તરીકે ઓળખવામાં આવે, જે એક ગુણ માટે ટૂંકા પ્રશ્ન તરીકે સ્કૂલની એક્ઝામમાં ખૂબ જ અગત્યનું છે। સી પ્લસ એલ બરાબર એ ને કયા સમીકરણ તરીકે ઓળખવામાં આવે? તો હિસાબી સમીકરણ અથવા પાકા સરવૈયાના સમીકરણ તરીકે ઓળખવામાં આવે છે। ચાલો, તો એના માટે કેમાં વધારો ઘટાડો થાય એની આપણે વાત કરી દીધી। હવે એના દાખલાઓ વિશેની વાત કરવાની। તો સ્વાધ્યાયની અંદર પહેલા પ્રશ્નમાં દરેક પ્રશ્ન માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો। માલિક ધંધામાં મૂડી લાવે ત્યારે, તો જો માલિક ધંધામાં મૂડી લાવે તો માલિકની મૂડીમાં વધારો થાય, એ પહેલી અસર, એટલે મૂડી વધે, સી વધે। અને સામે એટલા રૂપિયા રોકડા લાવશે એટલે મિલકત વધે, એટલે મૂડી વધે, મિલકત વધે। બી આન્સર આવશે ઓપ્શન 9। માલની ઉધાર ખરીદી થાય ત્યારે, માલ ઉધારે ખરીદો એટલે ખરીદીથી માલ આવે, માલ સ્ટોક નામની મિલકત વધે, એટલે એ માલ સ્ટોક નામનો એ વધે। સામે એટલી ઉધાર ખરીદી કરેલી, એટલે જે વ્યક્તિ પાસેથી માલ ખરીદ્યો એ લેણદારને તમારે પૈસા આપવાના બાકી છે,
માટે તમારા ધંધાની જવાબદારી દેવું વધે એટલે એલ માં વધારો થાય, સામે એ માં વધારો થાય. એટલે એવું થશે મિલકત વધે દેવું વધે. એ ઓપ્શન આન્સર આવશે. મહેસૂલી ખર્ચ રોકડમાં ચૂકવવામાં આવે ત્યારે. હવે મહેસૂલી ખર્ચ ચૂકવો એટલે ખર્ચ થાય તો તમારે મૂડી ઘટે. ખર્ચ થાય તો મૂડીમાં ઘટાડો થાય એટલે મૂડીમાં ઘટે. સામે રોકડમાં ચૂકવેલા એટલે રોકડ શિલ્લક એ ચાલુ મિલકત કહેવાય એટલે મિલકતમાં ઘટાડો થાય એટલે મિલકત ઘટે, મૂડી ઘટે. બ આન્સર આવશે. મહેસૂલી આવક રોકડમાં મળે ત્યારે તો 3 નંબરમાં મહેસૂલી ખર્ચ રોકડમાં ચૂકવવામાં આવે એનાથી ઉલટું. હવે મહેસૂલી આવક રોકડમાં મળે તો રોકડ આવે માટે રોકડ શિલ્લક પ્રકારની એ મિલકત વધશે. સામે એટલી આવક થઈ, ખર્ચ થતો તો મૂડીમાંથી બાદ થતો તો હવે આવક થાય તો મૂડીમાં ઉમેરાય એટલે મિલકત વધે, મૂડી વધે. ક આન્સર આવશે. નમૂના તરીકે માલ વહેંચવામાં આવે ત્યારે તો નમૂના ખર્ચ કહેવાય એટલે ખર્ચ થયો તો મૂડી ઘટે. બરાબર. અને એટલો માલ તમારે ધંધામાંથી અન્ય રીતે માલ જાય માટે મિલકત ઘટે તો મિલકત ઘટે, મૂડી ઘટે. ડી આન્સર આવશે. ચાલો પ્રશ્ન નંબર 2 જોઈએ. નીચેના વ્યવહારોની આમનોંધ લખો અને તેની સમીકરણ આધારિત હિસાબી અસરો સમજાવો. તો પહેલો નંબર કે ₹80,000 લાવી ધંધો શરૂ કર્યો. ગઈ આમનોંધની અંદર આપણે જોયું તો એ જ પ્રમાણે રોકડ આવે માટે રોકડ ખાતે ઉધાર તે મૂડી ખાતે જમા એવી આમનોંધ થશે. હવે રોકડા લાવ્યા 80,000 એટલે રોકડ ઉધાર 80,000 તે મૂડી ખાતે જમા 80,000. તો હવે અહીંયા અસરમાં રોકડ વધે, મૂડી વધે. તો આ રોકડ એ વધ્યો, મૂડી એટલે સી માં વધારો થયો. A પ્લસ સી પ્લસ એટલે હવે અહીંયા સી માં વધારો થશે 80,000. એલ માં કઈ અસર આવશે નહીં તો સામે 80,000 થી મિલકતો વધે. બેમાં હું પ્લસ નિશાન બનાવી દઉં એટલે વધે. ચાલો 2 નંબર ₹20,000 બેંકમાં ભરીને ખાતું ખોલાવ્યું. તો બેંકમાં ભરેલા એટલે બેંક લાભ લેનાર માટે બેંક ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. હવે ₹20,000 ભરી ખાતું ખોલાવ્યું એટલે બેંક ઉધાર 20 અને રોકડ ખાતે જમા 20,000. હવે અહીંયા એવું થશે કે બેંક શિલ્લક વધે તો સામે રોકડ શિલ્લક ઘટે. બંને એ છે તો એક પ્રકારનો એ વધે અને આ બીજા પ્રકારનો એ ઘટે. બે રોકડ શિલ્લક, બેંક શિલ્લક એ બંને મિલકત એટલે અહીંયા મૂડીમાં કોઈ અસર આવશે નહીં, દેવામાં જવાબદારીમાં કોઈ અસર આવશે નહીં. હવે અહીંયા આગળ આપણી જે મિલકતો હતી બરાબર એટલે આ બંને બાજુનો ટોટલ પાકું સરવૈયું છે વિદ્યાર્થી મિત્રો. બંને બાજુનો ટોટલ 80,000 થશે. હવે અહીંયા આપણે જે આગળનો વ્યવહાર આ ટોટલ હું નથી કરતો જગ્યાના અભાવને કારણે એટલે બે બાજુનો ટોટલ 80,000. આ બંનેનો ટોટલ જેટલો થાય એટલો એનો થવો જોઈએ. તો અહીંયા મૂડી પણ 80,000, દેવા કોઈ નથી. હવે અહીંયા આપણી પાસે 80,000 ની જે રોકડ શિલ્લક હતી એમાંથી બેંકમાં ભર્યાને એ બાદ થઈ જશે 20,000 એટલે આપણા ધંધાની અંદર રોકડ શિલ્લક વધશે 60,000 અને બેંક શિલ્લક નામની બેંકની અંદર મિલકત વધી જશે એટલે એ રીતે થઈ ફરીથી ટોટલ મિલકતોનો 80,000 સામે મૂડીનો ટોટલ 80,000 બરાબર. એ પ્રમાણે દર્શાવવાનું.
ત્રીજો નંબર 40,000ની હિમાની પાસેથી માલની ખરીદી કરી. 3 નંબર ખરીદ ખાતે ઉધાર તે હિમાની ખાતે જમા. 40,000નો માલ ખરીદ્યો, હિમાનીનું નામ આપ્યું માટે ઉધાર ખરીદીશ, એટલે ખરીદ ખાતે ઉધાર ને હિમાની ખાતે જમા. હવે ખરીદીથી માલ આવે એટલે માલ સ્ટોક વધે, એટલે એ વધે, સામે હિમાની પ્રત્યેનું દેવું વધે, એટલે એલ માં વધારો થાય. તો હવે અહીંયા મૂડીમાં 80,000 આવશે, અગાઉના જે હતા એ, અને દેવા હિમાની અહીંયા પ્રત્યેનું દેવું, હિમાની આપણી લેણદાર 40,000 રૂપિયા એને દેવાના થશે. અને આગળ મુજબ જે રોકડ શિલ્લક અગાઉની આપણી પાસે હતી 60,000 રૂપિયા, બેંક શિલ્લક નામની મિલકત હતી 20,000, અને આ માલ સ્ટોક 40,000 નો બની ગયો. એટલે હવે આ બધાનો ટોટલ થશે 1,20,000. અહીંનો ટોટલ થશે 40,000 અને અહીંનો ટોટલ થશે 80,000. તો 80,000 ને 40,000 એ બંનેનો ટોટલ કરીએ તો સામે મિલકતોનો ટોટલ થશે. ચાલો આગળનો 4 નંબર જોઈએ. ચાર નંબર 30,000નો માલ રોકડેથી ખરીદ્યો, એટલે ખરીદીથી માલ આવે એટલે ખરીદ ખાતે ઉધાર, ખરીદ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. હવે ખરીદીથી માલ આવે 30,000નો, એટલે ખરીદ ખાતે ઉધાર 30 તે રોકડ ખાતે જમા 30. સેમ માલ સ્ટોક વધે એટલે એ વધે, સામે રોકડ શિલ્લક ઘટે એટલે બીજો રોકડ શિલ્લક પ્રત્યેનો એ ઘટે. ચાલો અહીંયા મૂડી તો 80,000 જ આવશે, હિમાનીનું દેવું પણ સેમ 40,000 આવશે, અને રોકડ શિલ્લક આપણી પાસે હતી 60,000 અને એમાંથી આપણે 30,000નો માલ ખરીદી લીધો, માઇનસ ખરીદીમાં 30,000 રૂપિયા રોકડા ચૂકવી દીધા. એટલે હવે આપણી પાસે રોકડ 30,000 વિદેશ, બેંકમાં જે 20,000 રૂપિયા એ હજી એમને વધેલા, કોઈમાં ઘટાડો નથી. અને માલ સ્ટોક અગાઉ 40,000નો હતો અને એમાં નવો માલ સ્ટોકનો વધારો થયો 30,000. તો આ બંનેનો ટોટલ એ પ્રમાણે થઈને 50 ને 70 એટલે 1,20,000ની કુલ મિલકત બની. દેવા પણ 40,000ના બન્યા અને મૂડી પણ 80,000ની, એટલે 80 ને 40 120, તો સામે 120. ટૂંકમાં જેમાં વધારો થાય એ પ્લસ માઇનસ કરતું જવાનું અને આગળ વધતું જવાનું. આગળનો વ્યવહાર જોઈએ. 5 નંબર કે ₹35,000નો માલ જસલીનને ₹55,000માં ઉધાર વેચ્યો. બરાબર, તો જસલીન ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા. હવે હતો માલ વિદ્યાર્થી મિત્રો 35,000નો, પણ 55,000માં વેચ્યો, એટલે આપણે જસલીન પાસે 55,000 માંગીશ, એટલે જસલીન ઉધાર 55,000 તે વેચાણ જમા 55,000. અહીંયા જસલીન નામનો દેવાદાર ઊભો થયો, એટલે જસલીનનું લેણું વધે, જસલીન પાસેનું લેણું વધે એટલે એ વધે, સામે માલ સ્ટોક
ઘટે પણ કેટલો, તો કે મૂળ 35,000 રૂપિયાથી જેટલો ઘટશે માલ સ્ટોક અને જેટલો નફો થયો એ મૂડી વધે. 20,000 નો નફો થયો એટલા રૂપિયાથી મૂડી વધશે, તો મૂડી 80,000 હતી પ્લસ નફો 20,000 થી વધી જશે એટલે હવે મૂડી થઈ ગઈ 1 લાખ. હિમાનીના સેમ 40,000 એટલે એ ટોટલ પણ 40 એટલે 1,40,000. તો સામે મિલકતોનો 1,40,000 થવો જોઈએ, તો રોકડ શિલ્લક 30,000. હવે બેંક શિલ્લક 20,000 અને માલ સ્ટોક જસલીન લખી દઉં. જસલીન પાસે તમારે 55,000 લેવાના અને માલ સ્ટોક 70,000 નો હતો અને એની અંદરથી 35,000 નો માલ ગયો એટલે 70 માંથી 35 જાય એટલે માલ સ્ટોકના 35,000 વધશે અને આ બધાનો ટોટલ 60 ને 90 ને 5 140. આ પ્રમાણે આગળના વ્યવહારો તમારે દર્શાવવાના. તો હવે 6 નંબર 10,000 નો માલ 18,000 માં રોકડીથી વેચ્યો તો એની નોંધ થશે મિત્રો સેમ રોકડ ખાતે ઉધાર. રોકડ ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા. અને અહીંયા પણ 10,000 નો માલ 18,000 માં વેચેલો એટલે 18,000 રોકડ ઉધાર અને વેચાણ જમા 18,000. હવે અહીંયા રોકડ શિલ્લક વધે એટલે એ વધે સામે માલ સ્ટોક ઘટે એટલે એ ઘટે પણ કેટલો ઘટશે 10,000 થી અને મૂડી જે 8,000 નો નફો લીધો તો મૂડી 8,000 થી વધે એટલે સી પ્લસ. બરાબર એ પ્રમાણેની અસર થશે. તો મૂડી અગાઉની હતી 1 લાખ વત્તા નફો અહીંયા થયો છે 8,000 તો હવે મૂડી થઈ જશે 1,08,000. હિમાનીના જે 40,000 એ સેમ દેવા તરીકે રહેશે. હવે રોકડ શિલ્લક અગાઉ 30,000 હતી અને અહીંયા 18,000 આવી એટલે 30 ને 18 48,000 ની રોકડ શિલ્લક થઈ જશે. ડાયરેક્ટ હું લખું છું. બેંક શિલ્લક 20,000 એમને એમ રહેશે. જસલીન પાસે પણ હજી આપણે 55,000 માંગીએ અને માલ સ્ટોક હતો આપણી પાસે 35,000 નો, એમાંથી 10,000 નો માલ વેચી દીધો મૂળ કિંમતનો એટલે હવે માલ થઈ જશે 25,000. તો 25 ને 55 60 ને 80 ને 20 1 લાખ ને 48,000 એટલે આ ટોટલ થઈ જશે 1,48,000. અહીંયા દેવાનો ટોટલ પણ 40,000 અને આ 1,08,000 ને 40 એટલે 148 સી પ્લસ એલ નો ટોટલ. તો સામે એનો ટોટલ પણ 1,48,000 થશે. ચાલો 6 નંબર કીધો તો 6 નંબરમાં આપણે હિમાનીને ₹2,000 નો માલ પરત કર્યો. હિમાની પાસેથી મિત્રો તમે હમણાં જ માલ ખરીદી લેવા હતા અને એ માલ એને વેચી દીધેલો ખરીદેલો માલ હતો અને એ માલ એને પરત કરી એટલે ખરીદ માલ પરત કહેવાય. તો હવે અહીંયા હિમાનીનો વ્યવહાર ઉધાર હતો તો આપણો પણ આ વ્યવહાર ઉધાર બનશે કે હિમાની લાભ લેનાર બનશે એટલે હિમાની ખાતે ઉધાર. હિમાની ખાતે ઉધાર તે ખરીદ માલ પરત ખાતે જમા. ચાલો તો આપણે એને આગળ વધારીએ. બરાબર આગળના વ્યવહારો આ જે કંઈ આપણે જો સમજ ન આવ્યા હોય તો ફરીથી તમે વિડીયોની અંદર એને સાંભળી શકો, સમજી શકો.
અંતિમ જે વ્યવહાર છે એને રાખવો પડશે, કારણ કે એમાંથી જ આ બધી કઈ કઈ બાકીઓ એ ખ્યાલ આવશે. ચાલો જુઓ, વ્યવહાર નંબર 7. હિમાનીને 2000 નો માલ પરત કર્યો એટલે હિમાની ખાતે ઉધાર. હિમાની ખાતે ઉધાર તે ખરીદ માલ પરત ખાતે. તો 2000 નો માલ પરત કર્યો, હિમાની ઉધાર 2000, ખરીદ માલ પરત જમા 2000. હવે હિમાનીને માલ પરત કર્યો તો હિમાનીનું દેવું ઘટે એટલે એલ ઘટે. સામે માલ સ્ટોક ખરીદેલો માલ પરત કરીએ એટલે માલ સ્ટોકમાં ઘટાડો થાય અથવા માલ સ્ટોક ઘટે એટલે એ ઘટે. ચાલો આગળની જે મૂડી હતી એ મૂડી એમને એમ રહેશે 1,08,000 અને એનો ટોટલ પણ 1,08,000. હવે હિમાની નું દેવું હતું 40,000 નું, બરાબર. એમાંથી માઇનસ ખરીદ માલ પરત એટલે આપણે એને 2,000 નો માલ પરત કરી દીધો. તો હવે આપણી પાસે માગે 38,000, બરાબર. સામે મિલકતોમાં રોકડ શિલ્લક સેમ બાકી રહેશે 48,000, બેંક શિલ્લકના પણ સેમ 20,000. ત્યાર પછી જસલીન પાસે હજી પૂરેપૂરા માગીએ 55,000 અને માલ સ્ટોક 25,000 નો હતો, એમાંથી 2,000 નો માલ પરત કરી દીધો એટલે મિત્રો 23,000 નો માલ બાકી લીધો. અને 48 ને 58 ને 68 ને 5 73 ને 1 23 ને 1 23 એટલે 1 46. મિલકતોનો ટોટલ 1 46. તો સામે મૂડી અને દેવાનો ટોટલ પણ 1 46. ઓકે, આગળનો નંબર જોઈએ. 8 નંબર. જસલીને ₹4,000 નો માલ પરત કર્યો. તમે જસલીનને જે માલ વેચેલો હતો અને એ માલ પરત આવે એટલે વેચાણ માલ પરત ખાતે ઉધાર તે જસલીન ખાતે જમા. તો માલ આવ્યો છે પરત 4,000 નો એટલે હવે આના કરતા ઉલટું થશે કે ભાઈ માલ સ્ટોક વધે. માલ સ્ટોક વધે એટલે એ વધે અને જસલીન પાસેનું લેણું એટલે એ ઘટે. એક પ્રકારની મિલકત, લેણું એટલે દેવાદારો એટલે એ મિલકત વધે, બીજી મિલકત ઘટે. તો મૂડીના 1,08,000 એમને એમ રહેશે. હવે હિમાનીના જે 38,000 એ પણ એમને એમ રહેશે. એમાં કોઈ આ વ્યવહારથી અસર થતી નથી, કારણ કે એક પ્રકારનો એ વધે, બીજા પ્રકારનો એ ઘટે એટલે માત્ર મિલકતોમાં જ ફેરફાર થાય. તો રોકડ શિલ્લક 48,000, બેંક શિલ્લક 20,000. હવે જસલીન પાસે આપણે 55 લેવાના, એમાંથી 4,000 નો માલ લઈને પરત કર્યો એટલે હવે 51,000 લેવાના. અને માલ સ્ટોક આપણો 23,000 નો હતો, 4,000 માલ આવ્યા એટલે 23 ને 4 27,000 અને ટોટલ 1,46,000. નવ નંબર જોઈએ. હિમાની અને જસલીન સાથે હિસાબની પટાવટ થઈ. તો પહેલા 9A જોઈએ.
તો પહેલા જસલીન પાસેની રકમ વસૂલ કરી લઈએ અને હિમાનીને એના જે કંઈ બાકી દેવાશ એ ચૂકતે કરી દઈએ, એટલે એની હિસાબની પટાવટ થઈ કહેવાય, ખાતું સરભર થયું એમ ગણાશે. તો જસલીનને પૈસા ચૂકવ્યા, જસલીન પાસેથી આપણને પૈસા મળશે એટલે રોકડ ખાતે ઉધાર, તે જસલીન ખાતે જમા. હવે જસલીન પાસે આપણે 51,000 માંગીએ, એ પૂરેપૂરા 51,000 રૂપિયા આવી ગયા ને એ પૈસા આવશે, એમાંથી હિમાનીને એના બાકી પૈસા ચૂકવી દઈશું. તો અહીંયા રોકડ શિલ્લક વધે એટલે એ વધે, સામે જસલીન દેવાદાર ઘટે અથવા લેણું ઘટે તો બીજો એક ઘટે. ચાલો, મૂડી એમને એમ રહેશે 1,08,000, કોઈ ફેરફાર થશે નહીં. હવે હિમાનીના પણ અહીંયા 38,000 એમને એમ રહેશે, એમાં પણ કોઈ ફેરફાર થશે નહીં, કારણ કે હજી જસલીનનો વ્યવહાર, હિમાનીનો સેકન્ડ વ્યવહાર જોવાનો. તો હવે રોકડ શિલ્લક 48,000 હતી અને 51,000 આવી, એટલે હવે રોકડ શિલ્લક તમારી પાસે થઈ ગઈ 99,000. હવે બેંક શિલ્લક, તો બેંકમાં સાથે કોઈ લેવડ દેવડ કરી નથી એટલે 20,000 રહેશે. અને જસલીનનું ખાતું બંધ થઈ ગયું એટલે ડેશ થઈ જશે, તમને ખ્યાલ આવે એટલા માટે. અને માલ સ્ટોક 27,000 નો રહેશે, તો એ પ્રમાણે થઈ અને આ ટોટલ પણ મિત્રો 146 થશે. 99 અને 27 એટલે 126 પ્લસ 20 એટલે 1,46,000 ટોટલ થશે. 9B. હવે હિમાનીને આપણે જે કંઈ પૈસા ચૂકવવાના એ ચૂકવી દઈએ, તો હિમાની લાભ લેનાર એટલે હિમાની ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા. તો હિમાનીને આપણે 40,000 દેવાના હતા, એમાંથી 2,000 નો માલ તમે પરત કર્યો એટલે હવે 38,000 દેવાના એ ચૂકતે થઈ જશે. એટલે હિમાની ઉધાર 38, તે રોકડ ખાતે જમા 38. હિમાનીનું દેવું ઘટે એટલે એલ ઘટે અને એટલા રોકડ શિલ્લક, રોકડા પૈસા દીધા એટલે રોકડ શિલ્લક ઘટે, એ ઘટે. તો મૂડીમાં કોઈ ફેરફાર થશે નહીં, 1,08,000. હવે હિમાની 38,000 છે, એમાંથી માઇનસ રોકડા, એને 38,000 આપી દીધા એટલે હિમાનીને 0 થઈ જશે બાકી. હવે રોકડ શિલ્લક તમારી પાસે 99,000 હતી, એમાંથી 38,000 રૂપિયા આપણે એને ચૂકવી દીધા, તો 38,000 બાદ કરી દઈએ એટલે એ વધશે મિત્રો 61,000. થશે. બરાબર. ચાલો, બેંક શિલ્લક 20,000. જસલીન હવે નીકળી જશે. માલ સ્ટોક 27,000 અને આનો ટોટલ કરશો તો 81 ને 7 88 ને 1,08,000. મિલકતોનો ટોટલ 1,08,000. દેવું પૂરું થઈ ગયું એટલે દેવાનો એલ નો ટોટલ નીકળી જશે. મૂડીનો ટોટલ 1,00,000.